અમદાવાદ પોલીસે ગુનેગારો સામે સૌથી મોટું મેગા ઓપરેશન શરૂ કરી દીધું છે. ઝોન 7 ડીસીપીના ઓપરેશન ક્લીન સ્વીપમાં એક જ દિવસમાં 190 આરોપીઓની ધરપકડ કરી. ખાસ કરીને વર્ષોથી ફરાર વોન્ટેડ આરોપીઓથી લઈ દારૂના ગુના, વાહન ચોરી અને અન્ય ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે. શું છે આખું આ મેગા ઓપરેશન, આવું જોઈએ. અમદાવાદની રથયાત્રા દેશની બીજી સૌથી મોટી રથયાત્રા ગણાય છે. ત્યારે રથયાત્રા દરમિયાન શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને ગુનેગારો પર પોલીસનો ડર ઉભો થાય તે હેતુથી ઝોન 7 ડીસીપી શિવમ વર્માના માર્ગદર્શન હેઠળ ઓપરેશન ક્લીન સ્વીપ હાથ ધરવામાં આવ્યું હતું. આ મેગા કોમ્બિંગ ઓપરેશનમાં ઝોન 7 હેઠળ આવતા પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને કર્મચારીઓ એકસાથે મેદાનમાં ઉતર્યા હતા. આ મેગા ઓપરેશન દરમિયાન વોન્ટેડ આરોપીઓ, નાસ્તા ફરતા આરોપીઓ, પ્રોહિબિશનના ગુનાઓમાં સંડોવાયેલા તેમજ મોટર વ્હીકલ એક્ટના ભંગ બદલ કુલ 190 આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવી. માન્ય સીપી સર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબની સૂચના માર્ગદર્શન હેઠળ અને રથયાત્રા અનુસંધાને એક ઓપરેશન ક્લીન સ્વીપ કરીને એક મેગા ઓપરેશન ઝોન 7ની આર્ટ પોલીસ સ્ટેશન અને ઝોન 7 એલસીબી દ્વારા હાથ ધરવામાં આવેલા છે. એમાં 190થી આરોપીઓની ધરપકડ કરેલી છે. એ ઓપરેશનમાં આપણે છેલ્લા 20 દિવસથી પ્રિપેરેશનમાં હતા અને બધા આરોપી આઈડેન્ટિફાય કરેલા હતા અને એમાં 80થી વધારે જો આરોપી છે ગુનામાં પકડવાના બાકી હતા અને એને સિવાય એનબીડબ્લ્યુ વોરંટના 50થી વધારે અને 2 કલાકની સ્પેશિયલ એમબી એક્ટ 185ની ડ્રાઈવ આપેલી હતી. એમાં 11 આરોપી છે. એની સિવાય પ્રોહીના આરોપી છે. એમ કરીને ટોટલ 190 જેટલા આરોપીઓની ધરપકડ થયેલી છે. ઓપરેશન ક્લીન સ્વીપમાં પોલીસને વર્ષોથી ફરાર આરોપીને પણ ઝડપી પાડવામાં સફળતા મળી. સેટેલાઇટ પોલીસે 26 વર્ષથી ફરાર આરોપીને ઝડપી પાડ્યો તો વેજલપુર પોલીસે 20 વર્ષથી ફરાર આરોપીને ઝડપી પાડ્યો. જો 80થી વધારે ગુનામાં પકડવાના આરોપીઓ હતા એમાં ગંભીર ઓફેન્સીસ જેમ કે સંગઠિત ગુના 111, અટેમ્પ્ટ ટુ મર્ડર, પોક્સો અને ઘરફોડ અને નકલી નોટ જેવા ગંભીર આરોપીઓ પણ છે. અને એને સિવાય 22 આરોપી 1 સાલથી વધારે નાસ્તા ફરતા હતા અને એમાં 2 આરોપી એવા છે જો 20 વર્ષથી વધારે નાસ્તા ફરતા હતા જેની ધરપકડ ઝોન 7ની જુદા જુદા ટીમોને કરેલી છે. આ તો રથયાત્રાને ધ્યાને રાખી કાર્યવાહી કરાઈ જેથી કરીને રથયાત્રામાં આવા તત્વો કોઈ આતંક ન મચાવે. પોલીસ ઓપરેશન ક્લીન સ્વીપ માત્ર રથયાત્રા પૂરતું જ સીમિત નથી રાખવા માંગતી. આગામી દિવસોમાં પણ ઓપરેશનને યથાવત રખાશે જેથી કરીને વર્ષોથી નાસ્તા ફરતા વોન્ટેડ આરોપીને ઝડપી શકાય. કેમેરામેન નરેશ સોલંકી સાથે અનિતા પટણી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.